જય સિયારામ, જય સિયારામ. સેવા સંસ્થાઓ સાથે જોડાઈને બની શકે એટલી સેવા કરું છું. પણ હવે એક વિષય એવો લેવો છે કે વ્યસન મુક્તિ. આજે વ્યસનનું એટલું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે બહુ ચિંતાનો વિષય બની ગયો છે. સેવાભાવી સંસ્થાઓ એવા ગ્રીન આર્મીના મનસુખભાઈ કાસોદરિયા, પછી હિંમતભાઈ માંગુકિયા, જે વ્યસન મુક્તિ માટે ખૂબ સારી એવી સેવા આપે છે. એમની જોડે મારી મુલાકાત થઈ, બહુ રાજી થયો. બહુ સારી સેવા કરે છે. તો આ 2024 ડિસેમ્બર મહિનો એટલે છેલ્લો મહિનો રહ્યો છે 24નો. આપ સૌને વિનંતી કે 2025નું વર્ષ વ્યસન મુક્તિ માટે સાબિત થાય એવો આપ સૌ સહકાર આપશો એવી એક વડીલ તરીકે આપ સૌ યુવાનોને હૃદયથી ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. આવો સૌ મળી વ્યસનમાંથી મુક્તિ લઈએ. આજે અનેક ઘરે કેન્સરના કેસો દેખાઈ રહ્યા છે. આ જે તે કારણ ખાણીપીણી, વ્યસન, આ બધી વસ્તુમાં બહુ જાગૃત થવાની જરૂર છે. હવે સમય પાકી ગયો છે મારા યુવાન ભાઈ બહેનો. તો આપ જાગો અને દરેકને જાણ કરો કે આવો સૌ સાથે મળી અને વ્યસન મુક્ત થઈ 2025ની સાલને આપણે વ્યસન મુક્ત સાબિત થાય એવો આ અભિયાનમાં સૌ ધ્યાન આપીએ એવી આપ સૌ નવયુવાનોને આ લવજી દાદા માવાણીની હૃદયથી પ્રાર્થના છે. જય સિયારામ.